પર્વે પત્રકારોની અનોખી ધાર્મિક પરંપરા. સતત 14મા વર્ષે શ્રી સત્યનારાયણ કથાનું આયોજન. વડોદરામાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના મંગળ અવસરે શહેરના પત્રકારો દ્વારા એક અનોખી ધાર્મિક પરંપરા જાળવી રાખવામાં આવી છે. સંસ્કારી નગરીના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ સંગઠિત થઈને સતત 14મા વર્ષે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કર્યું હતું. રથયાત્રાના ઉત્સાહ અને હર્ષોલ્લાસ વચ્ચે મીડિયાકર્મીઓ દ્વારા આયોજિત આ કથા શહેરભરમાં ચર્ચા અને પ્રશંસાનું કેન્દ્ર બની હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના તમામ અગ્રણી મીડિયા સંસ્થાઓ સાથે સંકળાયેલા મીડિયાકર્મીઓ બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા. પત્રકારત્વના સતત વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ મીડિયા જગતના પ્રતિનિધિઓએ એક મંચ પર આવીને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. આ આયોજનનો મૂળ ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક ન હતો, પરંતુ રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની પોતાની વ્યાવસાયિક ફરજો વધુ નિષ્ઠાપૂર્વક, પારદર્શકતાથી અને પ્રમાણિકતાથી અદા કરવા માટે ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હતો. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની રથયાત્રાના વ્યાપક ઉત્સાહ વચ્ચે પત્રકારો દ્વારા યોજાયેલી આ કથા સમાજમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયક સંદેશ આપે છે. રથયાત્રાના સતત કવરેજની સાથોસાથ આધ્યાત્મિકતા સાથે જોડાવાની આ પહેલ પત્રકારોની સામાજિક નિસ્બત અને ધાર્મિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કથાની પૂર્ણાહુતિ બાદ તમામ પત્રકાર મિત્રોએ પરસ્પર શુભેચ્છાની આપ-લે કરી સમાજમાં શાંતિ, સમરસતા અને સમૃદ્ધિની મંગળ કામના કરી હતી. આજે અષાઢી બીજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે, કારણ કે ભગવાન શ્રી જગન્નાથજી જ્યારે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળે છે, ત્યારે જે જગતનો નાથ છે એ ખુદ ભક્તોની સમીપે આવે છે, તો મને એમ લાગે છે કે જીવનનો સૌથી મોટો અમૂલ્ય અને અલૌકિક અવસર છે. ત્યારે વડોદરા મીડિયાના જે પ્રહરીઓ છે એમના દ્વારા પણ છેલ્લા 14 વર્ષથી એક સુંદર કાર્યક્રમનું આયોજન થાય છે, જેના ભાગરૂપે વડોદરાની જે માહિતી વિભાગની જે કચેરી છે ત્યાં અમે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કર્યું છે. અને ત્યારબાદ જે નગરચર્યાએ ભગવાન નીકળશે, તો આ રથયાત્રામાં હજારો જે રથયાત્રીઓ જોડાશે, તો એમના માટે પણ અમે છાસનું વિતરણ કરવાના છીએ. અને એ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે લોકતંત્રની ચોથી જાગીર એવા પત્રકારો જે સતત રાષ્ટ્ર અને સમાજના નિર્માણ માટે પોતાની જવાબદારીનું નિર્વહન કરે છે, ત્યારે અમારો પણ એ આશય એ છે કે જ્યારે પત્રકારોનું મનોબળ પણ ટકી રહે અને ભગવાન જગન્નાથજીના આશીષ ન માત્ર અમારી પર પરંતુ સમગ્ર રાષ્ટ્રની જનતા ઉપર વરસતા રહે, એવા શુભ હેતુ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન. જી બિલકુલ, કારણ કે અમે માનીએ છીએ કે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં જોડાવવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અવસર હોય છે. અને મને એમ લાગે છે કે વર્ષ દરમિયાન કોઈ પણ ભક્ત એની આતુરતાપૂર્વક રાહ પણ જુએ છે, ત્યારે આ યાત્રામાં જે લોકો જોડાશે તો એમના માટે પણ અમે છાસનું વિતરણ કરીશું. એટલું જ નહીં, પરંતુ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ક્લીન ઇન્ડિયા મિશનની જે મુહિમ છે એને પણ અમે લોકો ખૂબ ગંભીરતાથી પાલન કરીએ છીએ. અને આ જગ્યા ઉપર સાફ સફાઈનું પણ ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે. અને અમારો હેતુ પણ એ છે કે આ યાત્રામાં જે લોકો જોડાય એ અમારા વડોદરા મીડિયાના જે પ્રહરીઓ છે એમની જવાબદારીથી પણ અવગત થાય, એ પાછળનો હેતુ છે.